અમદાવાદમાં દીકરી પર દુષ્કર્મના આરોપમાં સાવકા પિતાની ધરપકડ। આરોપી પિતા પર સાવકી દીકરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે। આરોપી પિતા ગાંધીનગર ટીસીએસમાં નોકરી કરે છે। સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે। ત્યારે પિતા અને દીકરીના સંબંધને લાંછન લગાડતી આ ઘટના કે જ્યાં સાવકા પિતાએ તેની દીકરી પર જ દુષ્કર્મ આચર્યું છે। આરોપી પિતા ગાંધીનગરમાં નોકરી કરતો હતો। આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે। આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો। એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા। એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી। એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી।